ચલો દોસ્તો, અમે લોકો હવે નીકળી રહ્યા છે એક ટ્રીપ માટે આદિવાસી વિસ્તારમાં. ક્યાં જવાના છે અત્યારે નહીં કહે, પણ પછી કહેશું. આ દીપક પણ આવી ગયો છે. અમે આજે એક નવી જગ્યાએ એક્સપ્લોર કરવા જઈ રહ્યા. નવી તો નથી, પણ તમારા માટે કદાચ નવી હશે એટલે તમને નવી કહીએ છીએ. બાકી તો અમે પાછળ ભૂમિ છે, પાછળ દીપા છે. હાઈ કહી દો. તો દીપકે કીધું હતું કે હું 8 વાગે આવી જઈશ, મોડા 9 વાગે. તો 9 ને 1 મિનિટ થઈ ગઈ છે, એટલે હવે આપણે વધુ વાત નહીં કરીએ. ચલો મળીએ રસ્તામાં. તો ચલો, અમારી ગાડીમાં ગેસ ભરાઈ ગયો છે. અમે લોકો હવે હાઈવે ઉપર નીકળી રહ્યા છે અને એવી જગ્યાએ તો જશું કે તમને ખરેખર મોજ આવી જશે. તમે જોઈ રહ્યા છો, આ છે અંકલેશ્વરથી ઝઘડિયા રાજપીપળાનો રસ્તો. રસ્તાની હાલત એટલી સારી નથી, પરંતુ અમને એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે બાજુમાં ઝઘડિયા પાસે એક મસ્ત ચા માટેનું એક રેસ્ટોરન્ટ છે, એકદમ દેશી. તમે જુઓ, તમને બતાવું કે કેવી મજા આવે છે. આ છે ચા માટેની જગ્યા. અહીં કુલરમાં ચા આપવામાં આવે છે. તમે જુઓ, એકદમ દેશી. અહીંયા પોપિયા પણ છે. ગરમા ગરમ સમોસા પણ મળે છે. ગોટા પણ ખાઈ રહ્યા છે. અહીં ફાફડા ગાંઠિયા પણ છે. લોકો અહીંયા આરામથી કચોરી, ગાંઠિયા, ગરમા ગરમ આરોગ્ય છે. कितने साल से है? 1 वर्ष થઈ ગયું. 1 वर्ष से. तो स्पेशल क्या चाय? સ્પેશિયલ ચાય છે, સમોસા છે, કચોરી છે, રબડી છે, લસ્સી છે. સરસ જગ્યા બનાવી છે. અને મીઠાઈમાં મલાઈ બરફી, આપણી પેંડા, હા હા, અંજીર બરફી, એ બધું. ઓકે. અને આપણો જો માવા છે ને, એ ગાય ભેંસનો ખુદનો છે. આપણે બહારના દૂધી નથી વાપરતા. પાછળ જ છે તમારી જગ્યા? તબેલા પાછળ જ છે. અચ્છા. તો આ યુનિક કઈ રીતે કર્યું? આ બધું આમ અલગ ટાઈપનું? આ બધું સેટ છે ને, એ બેવા હાટું બનાવ્યું હતું. અચ્છા. પછી ત્યાં લોકો મૂકવાનું ચાલુ થયા. પછી ત્યાં એ ધીમે ધીમે ચાયને ચાલુ કર્યો. પછી સમોસા, ફાફડા, જલેબી, એ બધું કર્યું. દીપકભાઈ, તમે અહીંયા અલગ જગ્યા ઉપર આવ્યા છો. સરસ મજાની એકદમ ટ્રેડિશનલ જગ્યા છે. કંઈક અલગ લાગે છે. આ જે જગ્યા છે એમાં આ નેચરલ ઝાડ ઉપર આ લોકોએ તાલપત્રી બાંધી અને ઘાસ થી ડેકોરેટ કરેલું છે, એટલે ગામડા જેવું ફીલ થાય છે. બરોબર. અહીંયા સેટ તો છે નહીં એવી મને જાણકારી મળી. એના માણસો બધું સંભાળે છે અને એ લોકોએ રહેવા માટે અહીંયા જગ્યા બનાવેલી. પછી આ રીતે બિઝનેસ ચાલુ કરેલો છે. સરસ સારી જગ્યા છે. લોકો આ જગ્યા જોઈને જ ઊભા રહે છે. અને બીજું અહીંયા ગાડી ધોવાની વ્યવસ્થા છે. જો આ જે ફાઉન્ટન જે લગાવેલો છે, હા હા, એમાં જે આવતા જતા દરેક લોકોની ગાડી અહીંયા ધોવાય છે. એટલે એ બી એક સરસ જગ્યા છે એ લોકોને બનાવી. તો આપનું નામ શું? કરણભાઈ. તો તમે અહીંના જ છો? ઝઘડિયા ગામના જ છો? નહીં, રાજસ્થાન. રાજસ્થાનના? અચ્છા. પણ કારીગર બધા બધા યુપીના છે. અને યાનો માલિક છે ને, એ યાના છે. યાના છે. અહીં લોકલ જ છે? લોક અચ્છા સત્યદીપ કે અચ્છા. તમે આ જગ્યા સરસ ડેકોરેટ કરેલી છે. એને લીધે લોકો, અને તમે સર્વિસ સારી આપો. જો ઊભા રહેતા લોકોને ગાડી ધોઈ આપો છો, એ બહુ સારી વસ્તુ છે. એની પાછળ ચાલુ છે કામ. કામ ચાલુ છે. આ અલગ કન્સેપ્ટ છે તમારો, અને એને લીધે લોકો વધારે આકર્ષિત થઈને આવે છે. જો આ ભાઈ રબડી બનાવે છે, બરાબર ને? અચ્છા, થાબડી પેડા પણ વેચો છો? સરસ. આ થાબડી તૈયાર છે. સરસ. શું ભાવ વેચો છો? 500 રૂપિયા કિલો થાબડી. અને થાબડી પેંડા પણ એ જ ભાવ? 600. રાજસ્થાની આઈટમ. આ જે સામે દેખાય છે ત્યાં ભેંસોના તબેલા છે, ત્યાંનું દૂધ આવે છે. અને એ દૂધનું જ આ લોકો બરફી, પેંડા, થાબડી, ચા, કોફી બધું બનાવે છે.
આ બધી વસ્તુ હવે ધીમે ધીમે ડેવલપ કરશે. આ જે જગ્યા છે હજી એનું નામ પણ નથી આપ્યું, છતાં લોકોમાં આટલી લોકપ્રિય છે. તમે જોઈ શકો છો અહીંથી આવતા જતા લોકો અહીંયા ચા કોફી નાસ્તા માટે ઊભા રહે છે. તો તમને કેવું લાગ્યું અહીંયા ચા પીવાનું? તો કે તમે તો પીતા નથી ને? વાહ, તો ચા કેવી એકદમ? અચ્છા, કુલરમાં ચા? વાહ વાહ, એની જ મજા છે. તમારે કચોરી ને નાસ્તો ને કંઈ કરવો હોય તો એ પણ ગરમા ગરમ મળે છે. આપ અંકલેશ્વર બાજુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કે રાજપીપળા જતા હોય ત્યારે અહીં એકવાર જરૂર આવજો. ચા પીવાની તો ખરેખર મોજ પડી જશે.